મૂર્ખા ઘોડા ઉપરથી પડે લેવાય, પણ એમાં જે આપણી વસ્તુ હોય એ લેવાય. ઘોડાની લાત ભરીને શું કરવાની? આપણી કામની હોય એ લેવાય, આપણા કામનું ન હોય ન લેવાય. સારું. બીજે દિવસે સવારે નીકળ્યા, આગળ જતા ઘોડો ભડક્યો તો ગુરુ જ નીચે પડ્યા. હવે ચેલો કે ગુરુ તમે કામના છો નકામા, તમને લઉં કે ન લઉં? ઘોડા ઉપરથી હવે તમે જ પડ્યા, તો હવે મારે તમને લેવા કે નહીં? તમે કીધું વસ્તુ પડે તો લેવી, હવે તમને મારે શેમાં ગણવા? આ વિવેક વગરના મધ્યમ દાસ છે. અને ત્રીજો કનિષ્ઠ, કહેવા છતાં પણ ન કરે, આ કનિષ્ઠ. ઉત્તમ દાસ હનુમાનજી મહારાજ છે, પ્રભુની વૃત્તિ જાણી ગયા છે, કૃત્યાઓને છોડી દીધી છે. પછી વૃક્ષ નીચે આવ્યા છે. આજ ભગવાન પોતે બાળક રૂપલીને પ્રગટ થયા છે. લાવો હું ભગવાનને રમાડું, આમ વિચાર કરી પ્રભુને પોતાના ખોળામાં લઈ હનુમાનજી મહારાજ પ્રભુને રમાડવા માંડ્યા છે. પણ જ્યાં પ્રભુને રમાડવામાં હનુમાનજી મગ્ન બન્યા, ત્યાં પેલી કૃત્યાઓ પાછી આવી. ચારે બાજુથી ડરાવા લાગે કે આ છોકરાને ખાઈ જાઓ, આ વાંદરાને ખાઈ જાઓ, ને બેયને મારી નાખીએ, ને બેયને ખાઈ જઈએ. હનુમાનજી મુંજાયા, કરવું શું? આ પાપીણી માર વગર માને એવી નથી, અને આ ભગવાન માર મારવાની રજા આપતા નથી, કરવું શું? પણ હનુમાનજી મહારાજ તો બહુ બુદ્ધિશાળી છે. અરે બુદ્ધિશાળી નહીં, બુદ્ધિશાળીઓમાં પણ શ્રેષ્ઠ છે. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ. બુદ્ધિમાનોમાં પણ એ શ્રેષ્ઠ છે. સુંદર ઉપાય કર્યો, ખોળામાં પ્રભુને રમાડતા રહ્યા. હનુમાનજીએ પૂંછડું લંબાવ્યું, પૂંછડા સાથે પેલી બધી પાપીની કૃત્યાઓને બાંધી. જેમ ખેડૂત ઝારનો ભારો બાંધે એમ કચકચાવીને કૃત્યાઓને પૂંછડે બાંધી, અને પછી પૂંછડું ટૂંકું કર્યું, પેલી કૃત્યાઓને કચકચાવીને બાંધી, અને પછી અહીં ખોળામાં પ્રભુને રમાડ્યા કરે, અને પછી પૂંછડું ઊંચું કરી ધડામ લઈને નીચે પછાડે, અને જ્યાં પછડાય ત્યાં કૃત્યાઓ બૂમ પાડે, અમને છોડો, અમને છોડો. હે હનુમાન, તમે વચન આપીએ છીએ, જ્યાં તમે હશો ત્યાં નહીં આવીએ, જ્યાં તમારું સ્થાન હશે ત્યાં નહીં આવીએ, જ્યાં તમારા પ્રભુ હશે ત્યાં અમે કોઈ દિવસ નહીં આવીએ, પણ અમને છોડો. કૃત્યાઓને બરોબરના માર મારી ખોખરી કરી હનુમાનજી મહારાજે કૃત્યાઓને છોડી છે. આ બાજુ પ્રભુની રાહ જોતા ભક્તિ દેવી અતિ આતુર થયા, ત્યારે હનુમાનજી મહારાજ આવ્યા છે. પ્રભુને લાવી અને ભક્તિ દેવીને સોંપ્યા છે. ભગવાનને પ્રાપ્ત કરી ભક્તિ દેવી અતિ રાજી થયા છે, અતિ આનંદ પામ્યા છે. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે, રાજન, આજ ધર્મદેવ ભક્તિ દેવી અને છપૈયાના નગરજનોને આનંદ આપતા પ્રભુ દિવસે દિવસે મોટા થઈ રહ્યા છે. સંસારનો ક્રમ છે કે સુખના દિવસો બહુ જલ્દી જતા રહે છે, દુઃખના દિવસો વીતતા બહુ વાર લાગી જાય. આજ પ્રભુ ઘેર પધાર્યા છે, સુખ સુખ ને સુખ છે, ક્યાં દિવસ વીતી જાય છે કોઈને ખબર રહેતી નથી. આમ કરતા પ્રભુ 1 માસના થયા છે, એટલે પ્રભુનો ભૃપ્રસન્ન સંસ્કાર કર્યો છે. કહેતા પહેલી વખત ભગવાનનો પૃથ્વીને સ્પર્શ કરાવ્યો છે. બીજો મહિનો વીતતા ભગવાનને પડખું બદલ્યું છે, એટલે એનો સંસ્કાર કર્યો છે. ત્રીજા મહિને અન્નપ્રાશન સંસ્કાર કર્યો છે. આપણા હિન્દુ ધર્મમાં એક મનુષ્યના જન્મથી માંડી અને મૃત્યુ સુધીના કુલ 16 સંસ્કાર હોય છે. આ 16 સંસ્કારોમાંથી એક માણસનું જીવન પસાર થાય છે. અને આપણા શાસ્ત્રની રીતિ પ્રમાણે દરેક સંસ્કાર અતિ જરૂરી છે. આપણા જે સંસ્કારો છે એ એક વિધિ છે. દરેક સંસ્કારો વખતે જુદો જુદો વિધિ કરવામાં આવે. આપણે એ વિધિને સમજી નથી શકતા, એટલે આપણે એને કાં તો ટાળી દઈએ છીએ, અથવા તો બહુ જ સાવ લાઇટલી લઈએ છીએ, કહેતા ગણકાર્યા વગર કરવું પડે એટલે કરીએ છીએ. પણ મૂળતઃ સંસ્કાર એ બહુ જરૂરી છે. આ વિધિ વિધાન જીવનમાં બહુ જરૂરી છે. સંસ્કાર એટલે શું, તમને સાવ સાદી ભાષામાં કહું, સોનું બહુ કિંમતી હોય અને સોનાના ઘરેણા પણ તમે પહેરો છો.
પણ સોનું જ્યારે ખાણમાંથી નીકળે ને ત્યારે ઘરેણું હોતું નથી. એ માટી ભેગું નીકળે, એને શુદ્ધ કરવામાં આવે ને પછી એના પેલા બિસ્કિટ બને. હવે 3 તોલાનું એક બિસ્કિટ હોય એટલે 30 ગ્રામ હોનું થયું. એટલે કાંઈ સસ્તું તો કહેવાય નહીં, બહુ મોંઘી વસ્તુ કહેવાય. તે સીધું બિસ્કિટ ગળામાં પહેરીને તમે ફરો ખરા 3 તોલાનું? સીધું બિસ્કિટ ગળામાં લટકાવીને ફરો ખરા? નહીં. એ ક્યારે પહેરી શકાય? તો કે સોની એને ઘડે અને એમાંથી ઘરેણું બનાવે તો એ ઉપયોગી થાય, તો એ શોભે અને તો એનું સુખ આવે. આજે સોનાના બિસ્કિટમાંથી ઘરેણું બનવાની પ્રક્રિયા, આને સંસ્કાર કહેવાય. માટીનો પિંડો કુંભારના ઘરમાં હોય એ સીધો કામ આવતો નથી, પણ એ ચાકડે ચડે, એનો આકાર થાય, એ નિભાડામાં પાકે, પછી જ એ ઉપયોગી થાય છે. આ જે પ્રક્રિયા અને સંસ્કાર કહેવાય. આપણું જીવન પણ કાચી માટી ને કાચા સોના જેવું છે. યોગ્ય સમયે થતા સંસ્કારો એ આપણા જીવનને વધુ સુખમય, વધુ આનંદમય અને વધુ કિંમતી બનાવે છે. અને એટલે જ આપણા ઋષિ મુનિઓએ આપણી પરંપરામાં 16 સંસ્કારો રાખ્યા છે. પણ હવે આપણે બધા બહુ સુધરી ગયા, ઇંગ્લિશ મીડિયમમાં બહુ ભણ્યા, આપણે બધા બહુ હોશિયાર થઈ ગયા, એટલે આપણે આપણા સંસ્કાર ભૂલી ગયા. એકાદશી ક્યારે આવે આપણને કોઈને યાદ હોતું નથી, પણ 31 ને વેલેન્ટાઇન ક્યારે આવે આપણને યાદ હોય છે. આપણે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો ભૂલ્યા અને પાછા જેટલા ભૂલ્યા એટલા આપણે ડાયા કહેવાયા. એટલા આપણે વધુ હોશિયાર કહેવાયા, એટલા વધુ આપણે ફોરવર્ડ કહેવાયા. અને સંસ્કાર રાખતો હોય એને આપણે દેશી ગણીએ. હજી તો દેશી છે, હજી 18મી સદીમાં જીવે છે. આપણે બધા સંસ્કાર ભૂલી ગયા. આપણને હવે 2 સંસ્કાર યાદ છે, એક લગ્ન સંસ્કાર અને એક અંતિમ સંસ્કાર. બાકી બધા આપણે ભૂલી ગયા. લગ્ન 50% જ રહ્યા છે, 50% તો કોર્ટમાં થવા માંડ્યા છે. ધર્મદેવ અને ભક્તિ દેવીએ સમયોચિત પ્રભુના સંસ્કારો કર્યા છે. વ્યાપકેશ મુનિ કહે છે, રાજન જુદા જુદા ગિરી કંદરા વન તપશ્ચર્યા કરી રહેલા ઋષિ મુનિઓ પણ છપૈયામાં પ્રભુના બાળ રૂપના દર્શન કરવા આવવા માંડ્યા છે. આવા જ એક મહાસમર્થ મુનિ છે જેમનું નામ છે મુનિ માર્કંડેય. એ માર્કંડેય મુનિ પણ ભગવાન બાળ ઘનશ્યામના દર્શન કરવાની લાલચથી પોતાની તપ અને સાધનાનો ત્યાગ કરી છપૈયા તરફ આવ્યા છે. ધર્મદેવના ઘેર આવ્યા છે. ધર્મદેવે એમનો યથોચિત આદર સત્કાર કર્યો છે. મસ્તક ઉપર તેજસ્વી તેજ જોઈને ધર્મદેવે પૂછ્યું છે, ઋષિવર આપ ક્યાંથી પધારો છો? માર્કંડેય મુનિએ કહ્યું છે, અમે તો હિમાલયમાંથી તપ કરતા કરતા ફરતા ફરતા અહીં આવ્યા છીએ. ઋષિવર આપની શોભા જોતા આપ કોઈ વિદ્વાન હો, શાસ્ત્ર ભણેલા હો એવું લાગે છે. માર્કંડેય મુનિ કહે છે, હા, હું અનેક શાસ્ત્ર ભણ્યો છું, પણ અનેક શાસ્ત્રોમાં હું જ્યોતિષ વિદ્યા વિશેષ ભણ્યો છું. આ વાત સાંભળતા જ ધર્મદેવ અતિ રાજી થયા અને કહે છે કે મુનિવર, તો મારા બહુ મોટા ધન્ય ભાગ્ય છે. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.
ધર્મદેવ અતિ રાજી થઈને કહે છે, મુનિવર તો મારા બહુ મોટા સદભાગ્ય કે આપ સામે ચાલીને મારે ઘેર પધાર્યા, મારી ઉપર કૃપા કરો, દયા કરો. આ અમારો દીકરો છે, પણ હજી સુધી અમે એના નામકરણ સંસ્કાર કર્યા નથી, એની કુંડળી બનાવી નથી, વિધિ શરીરનું નામ પાડ્યું નથી. તો આપ દયા કરી, કૃપા કરી અને એની કુંડળી બનાવી આપો અને વિધિ શરીરનું નામ પાડી આપો. માર્કંડેય મુનિ કહે છે, આમ તો નામ જન્મના 12મા દિવસે પાડવું જોઈએ, પણ આપ નથી પાડી શક્યા. તો 100 દિવસ હવે પૂર્ણ થયા છે, તો જરૂર એનો નામકરણ સંસ્કાર આપણે કરીએ. માર્કંડેય મુનિ પણ મનમાં રાજી થયા છે, કારણ કે ભગવાનની આવી સેવા મારા ભાગ્યમાં ક્યાંથી. ધર્મદેવ, ભક્તિ માતા, રામ પ્રતાપભાઈ, ઘનશ્યામ અને માર્કંડેય મુનિ આટલા ધર્મદેવની ઓસરીમાં બેઠા છે. માર્કંડેય મુનિને પણ ભગવાનની સેવા મળી રાજી થઈને ટીપણું ખોલ્યું છે. જન્મની તિથિ અને સમય પૂછ્યો છે. સંવંત 1837 ચૈત્ર સુધી 9મી રાત્રે 10 અને 10. આ બધો સમય જોઈ અને કુંડળી બનાવી માર્કંડેય મુનિ કહે છે કે ધર્મદેવ, આ જેવી તમારા પુત્રની કુંડળી છે ને, આવી કુંડળી તમે લાખો મનુષ્યોમાં કોઈ નહીં જોઈ નથી. તમારો દીકરો તો બહુ મોટો થશે. વાત સાંભળી ધર્મદેવ અને ભક્તિ માતા રાજી થયા છે. પોતાના પુત્રની મોટપ સાંભળી કયા માતા પિતાને આનંદ ન થાય. અને પછી માર્કંડેય મુનિએ હાથ જોડીને કહ્યું છે, હે ધર્મદેવ, આ તમારો પુત્ર તો બહુ મહાન છે. આ તમારો પુત્ર તો જગતનો આધાર છે. અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ એના વશમાં છે. અને અનંત કોટી બ્રહ્માંડોના ઉત્પન્નતાનું કારણ એ આ તમારો દીકરો છે. આમ જ્યારે માર્કંડેય મુનિ પ્રભુની મોટપ અને પ્રભુના ગુણ ગાય છે, ત્યારે ધર્મદેવ મૂંઝાય છે કે મુનિવર તમે આ શું કહો છો? કારણ કે ધર્મદેવને તો એમ જ છે કે અમારો દીકરો છે, પણ મુનિ માર્કંડેય જાણે છે કે આ ધર્મદેવ જેને પોતાનો દીકરો માને છે, એ દીકરો કાંઈ માત્ર સામાન્ય નાનો બાળક નથી. આ તો અનંત કોટી બ્રહ્માંડોનો આધાર છે. કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે. ધર્મદેવયા પુત્ર તમારા કારણ રૂપ કહાવે. ધર્મદેવયા પુત્ર તમારા કારણ રૂપ કહાવે. અનંત અવતારના એ અવતારી, અનંત અવતારના એ અવતારી, સર્વેનો ભાવ દેખાવે ધર્મ સુત, કારણ રૂપ કહાવે.
અક્ષરધામના આપે નિવાસી મનમાં મેર ઘણી લાવે અક્ષરધામના આપે નિવાસી મનમાં મેર ઘણી લાવે કૃતાર્થ કરવાને કાજે કૃતાર્થ કરવાને કાજે ઘેર તમારે આવે ધર્મ સુત કારણ રૂપ કહાવે ધર્મ સુત કારણ રૂપ કહાવે દિવ્ય રૂપ છુપાવી વાલો બાળક રૂપ બનાવે દિવ્ય રૂપ છુપાવી વાલો બાળક રૂપ બનાવે માનુષ નાટક દેખી મોહનનું માનુષ નાટક દેખી મોહનનું સહુના તે મનમાં ભાવે ધર્મ સુત કારણ રૂપ કહાવે ધર્મ સુત કારણ રૂપ કહાવે અનંત જીવ ઉધારવા કારણ અલબેલો અહીં આવે અનંત જીવ ઉધારવા કારણ અલબેલો અહીં આવે દયાનંદના નાથને સેવો દયાનંદના नाथ में सेवो मोह संसारी में लावे धर्म सुत कारण रूप कहावे धर्म सुत कारण रूप कहावे कारण रूप कहावे धर्म सुत 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 કારણ રૂપ કહાવે. માર્કંડેય મુનિ કહે છે કે હે ધર્મદેવ, આ તમારા દીકરાના હું તે શું નામ પાડું? આના તો હજારો અને લાખો નામ છે. વળી એક નામમાં સમાઈ જાય એવો આ તમારો પુત્ર નથી. અને વળી તત્વતઃ તો આ નામથી પણ પર છે. સંસારમાં જેનું નામ છે એનો નાશ છે. પરમેશ્વર અવિનાશી છે, એટલે જ ભગવાનને નામથી પર કહ્યા છે. જ્યારે આમ માર્કંડેય મુનિ પરમાત્માના મહિમા ગાવા લાગ્યા, ધર્મદેવ અને ભક્તિ માતા મૂંઝાયા કે મુનિવર તમે